નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જબરદસ્ત ટેકનિક વિશે વાત કરીએ. એનું નામ છે થિન લેયર ક્રોમેટોગ્રાફી, જેને આપણે શોર્ટમાં TLC પણ કહીએ છીએ. જુઓ, કેમિસ્ટ્રીની દુનિયામાં એક સવાલ છે જે હંમેશા પૂછાય છે: શું આ પદાર્થ શુદ્ધ છે? દેખાવમાં તો આ સવાલ બહુ સીધો સાદો લાગે, પણ એનો જવાબ કોઈપણ પ્રોડક્ટને બનાવી કે બગાડી શકે છે. પણ આટલું બધું મહત્વ કેમ? જરા વિચારો, કોઈ દવામાં જો ભેળસેળ હોય તો એ કોઈના જીવન અને મરણનો સવાલ બની જાય છે, ખરું ને? એવી જ રીતે કોઈ કેમિકલ રિએક્શન ત્યારે જ સફળ થાય જ્યારે એમાં વપરાતી બધી વસ્તુઓ એકદમ પ્યોર હોય. એટલે આ કોઈ નાનીસૂની વાત નથી. તો સવાલ એ છે કે આ પ્યોરિટી ચેક કરવાની મોટી સમસ્યાનો કોઈ ઉપાય છે? હા, છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એનો જવાબ બહુ જ સરળ અને કહી શકાય કે સુંદર છે. એ છે થિન લેયર ક્રોમેટોગ્રાફી. સારું, તો આ TLC છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ એક એવી ટેકનિક છે જે કોઈ પણ મિક્સચરને એના અલગ અલગ ભાગોમાં છૂટું પાડી દે છે. આનાથી તરત જ ખબર પડી જાય કે કોઈ વસ્તુ એકદમ શુદ્ધ છે કે પછી એમાં કંઈક મિક્સ થયેલું છે. ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. આખી TLC ટેકનિકનો જે જાદુ છે ને, એ એના એક મુખ્ય ભાગ પર ટકેલો છે, અને એ ભાગ છે એક ખાસ પ્રકારની પ્લેટ. આ ટેકનિકની સૌથી મજાની વાત શું છે ખબર છે? એની સિમ્પ્લિસિટી. મતલબ કે આટલી પાવરફુલ મેથડનો આખો આધાર ફક્ત એક સ્પેશિયલ રીતે બનાવેલી પ્લેટ પર છે, બસ. ઓકે, તો ચાલો આ પ્લેટને બરાબર સમજીએ. એના 3 મેઇન લેયર હોય છે. પહેલું, એક સપોર્ટ પ્લેટ, જે કાચની કે પ્લાસ્ટિકની હોઈ શકે. પછી એના પર એક પાતળું લેયર ચડાવેલું હોય છે. અને ત્રીજું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ લેયર એક એક્ટિવ મટીરિયલનું બનેલું હોય છે. આ જ એ મટીરિયલ છે જે આખું સેપરેશનનું કામ કરે છે. તો આ એક્ટિવ મટીરિયલ શું હોય છે? મોટાભાગે એ સિલિકા જેલ કે એલ્યુમિના હોય છે. આને સ્ટેશનરી ફેઝ પણ કહેવાય છે. તમે એને એક રેસિંગ ટ્રેક જેવું સમજી શકો, જેના પર મિક્સચરમાં રહેલા અલગ અલગ ઘટકો જુદી જુદી સ્પીડથી દોડે છે, અને બસ આ જ રીતે એ એકબીજાથી છૂટા પડી જાય છે. સારું, તો હવે આપણને ખબર પડી ગઈ કે આ શું છે અને કેવી રીતે કામ કરે છે. પણ સવાલ એ છે કે કેમિસ્ટ્સ અને સાયન્ટિસ્ટને આટલું બધું ગમે છે કેમ? જુઓ, TLC આટલું પોપ્યુલર હોવા પાછળ 3 મોટા કારણો છે. એક, એ બહુ જ ફાસ્ટ છે. બીજા, ટેસ્ટમાં કલાકો લાગે જ્યારે TLC મિનિટોમાં જ રિઝલ્ટ આપી દે. બીજું, એ એકદમ સસ્તું છે, એટલે કોલેજની લેબ હોય કે મોટી કંપનીની, બધા એને આરામથી વાપરી શકે. અને આ જ કારણોથી આજે એનો ઉપયોગ બધે જ થાય છે. અને આ વાત ત્યારે એકદમ ક્લિયર થઈ જાય છે જ્યારે આપણે TLCને બીજા પ્યોરિટી ટેસ્ટ સાથે સરખાવીએ. એક બાજુ બીજા ટેસ્ટ જે ધીમા અને મોંઘા છે, અને બીજી બાજુ TLC જે ફાસ્ટ પણ છે અને ખિસ્સાને પરવડે એવું પણ. તો આ બધા કારણો ભેગા મળીને TLCને આજની કોઈપણ લેબનો એક એવો ભાગ બનાવે છે જેના વગર ચાલે જ નહીં. ટૂંકમાં કહીએ તો આખી વાત 3 શબ્દોમાં આવી જાય છે: ફાસ્ટ, સસ્તું અને બળો ઉપયોગ. ઘણીવાર એવું બને કે સાયન્સમાં મોટી સમસ્યાઓના ઉકેલ પણ મોટા, મોંઘા અને ધીમા હોય છે. પણ TLC એનું એકદમ ઉલટું ઉદાહરણ છે. એ બતાવે છે કે સિમ્પલ અને અસરકારક ઉપાયો પણ કેટલા પાવરફુલ હોઈ શકે છે. કોઈ પણ વસ્તુની શુદ્ધતા તપાસવી એ કામ ભલે ગમે તેટલું અઘરું અને જરૂરી હોય, પણ TLC એ વાતને સાબિત કરે છે કે બેસ્ટ સોલ્યુશન ઘણીવાર સૌથી સિમ્પલ જ હોય છે. ખરેખર આ એક કમાલનું ટૂલ છે. તો બસ આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ મનમાં આવે છે: શું એવા બીજા કોઈ સિમ્પલ ટૂલ્સ કે આઈડિયાઝ મગજમાં આવે છે જેણે સાયન્સની દુનિયામાં મોટી ક્રાંતિ કરી હોય? જરા વિચારવા જેવો સવાલ છે નહીં? ચાલો ફરી મળીશું. આભાર.